પ્રશ્ન નંબર 1. મહાત્મા ગાંધીનો જન્મ ક્યારે થયો હતો? એ. 1859, બી. 1869, સી. 1879, ડી. 1889. તમારો જવાબ છે બી. 1869. પ્રશ્ન નંબર 2. ભારતમાં સ્થપાયેલો પ્રથમ અણુ પ્લાન્ટ કયો છે? એ. તારાપુર ન્યુક્લિયર પ્લાન્ટ, બી. કેટેનોમ ન્યુક્લિયર પ્લાન્ટ, સી. કુડકુલમ ન્યુક્લિયર પ્લાન્ટ, ડી. અન્ય. તમારો જવાબ છે એ. તારાપુર ન્યુક્લિયર પ્લાન્ટ. પ્રશ્ન નંબર 3. આગ્રા શહેરની સ્થાપના કોણે કરી? એ. સિકંદ લોદી, બી. અકબર, સી. બહલોલ લોદી, ડી. શાહજહાં. તમારો જવાબ છે એ. સિકંદ લોદી. પ્રશ્ન નંબર 4. વિવેકાનંદ રોક મેમોરિયલ ક્યાં આવેલું છે? એ. આંદામાન નિકોબાર, બી. લક્ષદ્વીપ, સી. કેરળ, ડી. તમિલનાડુ. તમારો જવાબ છે ડી. તમિલનાડુ. પ્રશ્ન નંબર 5. દેશના લોખંડી પુરુષ કોને કહેવામાં આવે છે? એ. સરદાર પટેલ, બી. પં. જવાહરલાલ નહેરુ, સી. મહાત્મા ગાંધી, ડી. લોકમાન્ય તિલક. તમારો જવાબ છે એ. સરદાર પટેલ. પ્રશ્ન નંબર 6. પંજાબ કેસરીના નામથી કોણ પ્રખ્યાત હતું? એ. રજનીત સિંહ, બી. ગુરુ ગોવિંદ સિંહ, સી. ગુરુ નાનક, ડી. લાલા રાજપત રાય. તમારો જવાબ છે ડી. લાલા રાજપત રાય. પ્રશ્ન નંબર 7. કયા રાજ્યની સરહદ ચીન સાથે જોડાયેલ છે? એ. મણિપુર, બી. નાગાલેન્ડ, સી. આસામ, ડી. અરુણાચલ પ્રદેશ. તમારો જવાબ છે ડી. અરુણાચલ પ્રદેશ. પ્રશ્ન નંબર 8. રાષ્ટ્રીય વસ્તી ગણતરી કેટલા વર્ષ પછી હાથ ધરવામાં આવે છે? એ. 10, બી. 5, સી. 3, ડી. 25. તમારો જવાબ છે એ. 10. પ્રશ્ન નંબર 9. ડાંગરની ખેતી માટે કઈ જમીન શ્રેષ્ઠ છે? એ. સખત માટી, બી. કાળી માટી, સી. લોમી માટી, ડી. લાલ માટી. તમારો જવાબ છે સી. લોમી માટી. પ્રશ્ન નંબર 10. કયા ભારતીય શહેરો ભારે વિદ્યુત સાથે સંબંધિત છે? એ. નાગપુર, બી. રાયપુર, સી. ભોપાલ, ડી. લખનઉ. તમારો જવાબ છે સી. ભોપાલ. પ્રશ્ન નંબર 11. કઈ તારીખે પૃથ્વી અને સૂર્ય વચ્ચે મહત્તમ અંતર હોય છે? એ. 22 જુલાઈ 1947 ના રોજ, બી. 30 જાન્યુઆરી, સી. 4 જુલાઈ, ડી. 21 સપ્ટેમ્બર. તમારો જવાબ છે સી. 4 જુલાઈ.